નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। દુઃખના દિવસો થયા પૂરા, હવે ઉગશે સોનાનો સૂરજ। માંગ મેલડીની કૃપાથી આ રાશિના લોકો કરશે કાર્યક્ષેત્રે પ્રગતિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે એવા લોકોનો સામનો કરવો પડી શકે છે જેઓ તેમના અભિગમ અને માંગમાં ખૂબ જ તેજ હશે। તમે તમારી હિંમતથી પ્રેમ મેળવવામાં સફળ થશો। તમે જાણતા હોવ તેવી મહિલાઓ તરફથી નોકરીની તકો મળી શકે છે। નોકરીમાં પ્રગતિ થશે। વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કર્યા પછી ખુશ રહેશે। વિદ્યાર્થીઓ હાલના સમયે તેમના અભ્યાસને બાજુ પર રાખીને તેમના મિત્રો સાથે મોજ મસ્તી કરવા ઈચ્છશે। ગરીબોને ધાબળાનું વિતરણ કરવું શુભ રહેશે। લવ લાઈફ ઘણી સારી રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે આર્થિક વૃદ્ધિના માધ્યમો વધશે। શક્ય છે કે પરિવારના સભ્યો તમારી અપેક્ષાઓ પૂરી ન કરી શકે। મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ શકો છો। માતા પિતાનો સહયોગ મળશે। વ્યવસાયની દૃષ્ટિએ હાલનો સમય સારો છે। ઓફિસની કેટલીક બાબતોમાં તમારું ટેન્શન વધી શકે છે। કામમાં વધુ પડકારો આવી શકે છે। તમે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છો। જો કોઈ તમારી પાસે સલાહ માંગવા આવે તો તેને નિરાશ ન કરો। મિથુન રાશિની વાત કરીએ તો સખત મહેનત અને પર્યાપ્ત પ્રયત્નો સારા પરિણામ આપશે। અચાનક મુસાફરીને કારણે તમે ઉતાવળ અને તણાવનો શિકાર બની શકો છો। તમને પરેશાન કરતી સમસ્યાઓના ઉકેલ માટે હોશિયારી, કુનેહ અને મુત્સદ્દીગીરીની જરૂર છે। તમને કેટલાક અલગ અનુભવો થશે। મંદિરમાં અત્તરનું દાન કરો, સંપત્તિમાં વધારો થશે। જો તમે કાનૂની લડાઈ લડી રહ્યા છો તો તમારી જીત નિશ્ચિત છે। બેરોજગારોને નોકરીની તકો મળશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે શિથિલતા અને વધુ પડતા કામના બોજને કારણે માનસિક બેચેની અનુભવશો। શ્રેષ્ઠ સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો। તમારી ખ્યાતિમાં વધારો થશે અને તમે વિપરીત લિંગના લોકોને સરળતાથી આકર્ષિત કરશો। તમે તમારા કામને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકશો। તમારે બીજાના ગંદા અને ખરાબ કાર્યોને લઈને તમારી સંવેદનશીલતા અથવા ચીડ પર નિયંત્રણ રાખવું જોઈએ। તમને શિક્ષણમાં સફળતા મળશે। પારિવારિક જીવન સુખદ રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો વેપારી લોકોના અટકેલા પૈસા હાલના સમયે પાછા મળી શકે છે। તમને આર્થિક લાભ માટે ઘણી સુવર્ણ તકો મળશે। ઓફિસમાં દરેક સાથે નમ્રતાથી વર્તશો તો તમે આગળ વધશો। નજીકના મિત્ર સાથે મળીને કામ કરવાથી તમને ફાયદો થશે। લગ્નના મંડળોમાં સફળતા મળવાથી યુવાનો ખુશ થશે। કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે। વિવાદો ટાળવાનો પ્રયાસ કરો। નોકરીમાં તમને સફળતા અને પ્રગતિ મળશે। કન્યા રાશિની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી તરફથી સવારે કંઈક એવું મળી શકે છે જેનાથી તમારો આખો દિવસ ખુશ થઈ જશે। તમે મુસાફરી અને પૈસા ખર્ચવાના મૂડમાં હશો, પરંતુ જો તમે આમ કરશો તો તમારે પાછળથી પસ્તાવું પડી શકે છે। દરેક બગડેલું કામ સુધારવામાં આવશે। જીવનસાથી સાથે સમય વિતાવશો, તેનાથી સંબંધો પણ મજબૂત થઈ શકે છે। તમારા કામમાં આ વિક્ષેપ અસ્થાયી છે અને સમય જતાં તે જાતે જ દૂર થઈ જશે। લવ લાઈફ ખૂબ જ આનંદમય રહેશે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાનીનું કારણ બની શકે છે, તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો। મિત્ર સાથે મતભેદ થવાની સંભાવના છે। તમારે બિનજરૂરી દલીલો ટાળવી જોઈએ। જૂની વાતોને કારણે મન થોડું અશાંત થઈ શકે છે।
વેપારમાં નવી યોજના અમલમાં આવશે. હાલના સમયે તમને કોઈ સારા સમાચાર મળવાના પ્રબળ સંકેતો છે. લવ લાઈફમાં તણાવ થઈ શકે છે. કોઈ નિર્ણય પર પહોંચવામાં વિલંબ થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા સંબંધોના ક્ષેત્રમાં પરસ્પર વાતચીત પર ધ્યાન આપવું પડશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. કોઈ કામમાં માતા પિતાનો અભિપ્રાય લેવો સારું રહેશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય સારો રહેશે. કામ પર કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરી શકે છે. તેથી તૈયાર રહો અને પ્રતિક્રિયા ન આપો. તમે ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ વિશે વિચારશો. આનાથી તમારા જીવન વિશે તમારી સમજમાં વધારો થશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે મિત્રોના સહયોગથી અટકેલા કામ પૂરા થશે. પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો. મિલકત અને સ્થાવર મિલકતને લગતા પ્રશ્નો ઉકેલાશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. મોબાઈલ ફોન તમારા કામમાં અડચણ ઊભી કરી શકે છે. તેનો વધુ પડતો ઉપયોગ ટાળો. દાન અને સામાજિક કાર્યો હાલના સમયે તમને આકર્ષિત કરશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે. પૈસા આવશે. તમારી રોમેન્ટિક શૈલી તમારા જીવનને પ્રેમથી ભરી દેશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે સરકારી કામકાજમાં મુશ્કેલીઓ આવશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. કોઈ વિવાદમાં પડશો નહીં તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. પ્રપોઝ કરવાનો હવે યોગ્ય સમય છે, કારણ કે તમારો પ્રેમ જીવનભરની ભાગીદારીમાં બદલાઈ શકે છે. વેપારમાં તમને સફળતા મળશે. નોકરીમાં સંઘર્ષ થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારી આસપાસના લોકો તમારી વાત સમજી શકશે નહીં. રાજકારણમાં તમને કોઈ મોટા નેતાના આશીર્વાદ મળશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને એવું કંઈ કરવાનું ટાળો જેનાથી તમને જીવનભર પસ્તાવો થાય. હાલના સમયે તમારો કોઈ છુપાયેલ વિરોધી તમને ખોટો સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કરશે. સમસ્યાઓનો ઝડપથી સામનો કરવાની તમારી ક્ષમતા તમને વિશેષ ઓળખ આપશે. હાલના સમયે તમારા પરિવારનો કોઈ સભ્ય તમને કોઈ સારા સમાચાર આપી શકે છે. હાલના સમયે તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક રહેશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નવું કામ હાથ ધરશો તો તેમાં સફળતા મળશે. હાલના સમયે કરેલા રોકાણો ખૂબ ફાયદાકારક સાબિત થશે, પરંતુ તમને ભાગીદારોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા કરિયરમાં કંઈક નવું કરવાની તક મળી શકે છે. કોઈની સાથે વાદવિવાદ ન કરો. તમે થોડી સુસ્તી અનુભવી શકો છો. તમારે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ. પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત રહેશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.